કોઈ બી ક્રિએટરને તમે જજ તો ના જ કરતા, પણ મારું એક માનવું છે કે આપણે સબકોન્શિયસલી એમને જજ કરી જ લેતા હોઈએ છીએ, રાઈટ? તો જ્યારે તમે ઓનલાઈન એટલું કન્ઝ્યુમ કરો છો ને કોઈ દિવસ એમને જો જજ કરી લો તો ટ્રાય કરજો કે ખાલી ફોલો કરીને જજ ના કરતા, એમને 90 દિવસ છે ને કન્ઝ્યુમ કરો. ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન તમે કોઈને ફોલો કરો છો અને કન્ઝ્યુમ કરો છો. હું છાતી ઠોકીને લોકોને કહેતો હોઉં છું કે મને 90 દિવસ મારા કોન્ટેન્ટને ફોલો ના કરો, મારા પેજને ફોલો ના કરો, તો મારે ફોલોવર્સ નથી જોતા, મારે કન્ઝ્યુમર્સ જોઈએ. તમે ફોલો બટન દબાયા વિના મારું કોન્ટેન્ટ ડેલી કેલેન્ડરમાં નાખી દો કે ડિજિટલ પ્રતિકનો આજે કોન્ટેન્ટ જોવાનો છે, 1 મિનિટ જોજો નવું કોઈ બી. તો જો તમે એ વસ્તુ કરશો ને, કન્ઝમ્પશન 90 દિવસ કરશો ને, તો 99% હું દિલથી ગેરંટી આપું છું, છાતી ઠોકીને નહીં, દિલથી ગેરંટી આપું છું કે તમે મારા માટે કંઈક પોઝિટિવ વિચારશો એઝ અ ક્રિએટર કે ના આ વ્યક્તિ, કેમ કે 90 દિવસમાં હું કેટલી બધી વસ્તુઓ શેર કરીશ. તો તમારી પાસે જે ફોલો કરીને એક નાનકડો કોન્ટેક્સ્ટ હતો ને એને બદલે હવે 90 દિવસનો કોન્ટેક્સ્ટ છે, અને એના પછી તમે ફોલો કરો છો કે નહીં, મારા માટે બી કોઈ મતલબ નહીં બને, તમારા માટે બી નહીં મળે, કેમ કે તમે એક વ્યક્તિ જોડે કનેક્ટ થશો. તો તમે કોઈને કોઈ કન્ઝ્યુમ કરો વર્સિસ કે કોઈને ફોલો કરો, રાઈટ? આ મારું પર્સનલ માનવું.